વાહ જીજાભાઈ ખોખો બનાવી રહ્યા છે. હા હા 2 વાગ્યાના મહેનત કરવી છે મિત્રો. કોણ કરે છે? એ કોણ? રાખો કેમેરો આમ રાખો. 2 વાગ્યાના મહેનત કરે છે. કેવો ઢોસો બને છે? પાલક પનીર. હે ગાઈસ 11:30 10 મિનિટની વાર છે. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતા. એ ગુડ મોર્નિંગ. ભાઈ ઉઠી ગયા છે અને દૂધ ચાલે છે ભાઈ. બપોરનું ભોજન ભાખરી છે. બસ સવારનો નાસ્તો બપોરે થાય છે અને બપોરે જમવાનું સ્કીપ થાય છે. હમણાં કેટલા આઈ થિંક 4-5 નોરતાથી ચાલુ થઈ ગયું કા આ રીતનું. બપોરે નહીં જમવાનું, સવારનો નાસ્તો બપોર થઈ જશે. આજે બી થઈ ગયો અને આજે સાંજે મસ્ત જમણવાર છે. આજે દશેરા છે તો જઈએ કંઈક મીઠાઈ લેશું અને આજે દશેરાને સાંજે જમણવામાં એન્જોય કરીશું. શું ને મેડમ? બાકી બોલો શાંતિ? કામ બધું પતી ગયું? કપડા ધોવાના બીજું કઈ નથી. હા તો હું છે ને પછી આ ગટ્ટુ ઉઠે ને એટલે લઈને નીચે જાઉં. નીચે બધા બેઠા છે, મજા કરી. હું પુકારા કરો છો? શું છે? ક્યાં જવું છે? સુઈ જાઓ પછી 11 જ જાય બપોરના. 1-2 વાગ્યા બપોર સુધી સુવો. આવું છે મારી દીકરી બહાર આવું છે? બહાર આવું છે? હા હા જોઈજો મેં સ્માઇલ મમ્મી છે. મીઠી સ્માઇલ. ક્યાં જવું? મારી પાસે જવું છે બરાબર. બસ બાપાને ભૂલી જવાનું. એક વાલી આપો. ગાઈસ મેં ઓર્ડર કર્યો હતો પાવર બેંક, તો એમેઝોનમાંથી આવી ગઈ છે. આપણે અનબોક્સિંગ કરીએ. તો એમરનની આ 10,000 mAhની બેટરી મંગાવી હતી. વાયરલેસ બી ચાલશે ને કેબલ બી ચાલશે, એટલે મારે આની બહુ જરૂર હતી. ક્યાંક ફરવા જઈએ ને ત્યારે બહુ ચાર્જિંગની હેરાન થાય, કારણ કે ત્યાં ચાર્જિંગ પ્લગ મળે. મારી પાસે એક તો છે પણ એટલું બધું ખાસ એનું પરફોર્મન્સ નથી. આનું પરફોર્મન્સ બહુ સારું છે તો મેં મગાવી લઈએ. મસ્ત છે, કલર બી મસ્ત જ બતાવું. સાઈડ આ રીતનું છે. આ મેગ્નેટથી પાછળ ફોનમાં ચીપકી જાય અને સી પિન છે ને પેલી પિન છે USB. મસ્ત કલર છે. હેપી દશેરા પહેલા તો. હેપી દશેરા અને આજે એન્ડ થાય છે રાસ ગરબાનો, પણ હવે મૂડ લેસ થઈ ગયા. કાલ જોકે કાલ ઊંઘ જ નહોતી આવતી. કાલ ઊંઘ નહોતી આવતી અને આજે છે 4 થી 6 એમાં મૂડ નથી. હા એમાં પણ શરદ પૂનમે થોડુંક મૂડ લાવશું. શરદ પૂનમના દિવસે પાછું છે ને ધબાટી બોલાવી દેવાનું છે. અને અત્યારે આપણે શું કાર્યક્રમમાં જઈએ છીએ? અત્યારે આપણે કોકો મેકિંગ થાય, કોકો બનાવે છે, આપણે ત્યાં જવાનું છે. હાલો તો આપણે કોકો કઈ રીતના બને એ આખું જોઈએ એની રેસીપી. અને આજે મજા હા અનલિમિટેડ કોકો. હા એમાં મુખ્ય કલાકારો છે રાજુભાઈ કળથિયા, ધર્મેશભાઈ દોમડિયા અને મુકેશભાઈ મેદપરા. વાહ ભાઈ વાહ. મુકેશભાઈ, રાજુભાઈ ને ધર્મેશભાઈ, અશોકભાઈ સૂર્યા ગાઈડલાઈન આપે. એ ગાઈડલાઈન આપે, ઇન્સર્ટ મારીને બેઠા છે. ઓ માય ગોડ. કોકો આજે કેવો કોકો છે? સાદો કે કાજુ કોકો? સાદો કોકો. કાજુ હતો ને? કાજુની ઈચ્છા હોય તો આવી જશે, પણ આ તો પછી કાજુ લોક લાગણીને માન આપીને ના પાડી છે. લોક લાગણીને માન આપી. ઓકે, લોક લાગણીને માન આપીને ના પડી જાય. કાંઈ હોય પછી ખવાશે ને પડ્યું રહે. તમે ઢોસા ખાશો કે પછી? સરસ આજ આયોજન છે. ઢોસાની સાથે ને ઢોસા પછી ઢોસા પછી 1 કલાક આપણે આરામ કરવાનો, મળીને એન્જોય કરવાની છે અને પછી જમાઈ દેવાનું. જમાઈ દેવાનું. સરસ, ખૂબ સરસ. ચાલો તો મળીને આજે બધા કોકાનો આનંદ લેશું, ગરબા રમશું અને ટન ખીલા છેલ્લા 2 દિવસ ખીલા. પહેલેથી ખીલા હોત તો અનેરો આનંદ હોત. હવે તો ખબર પડી ગઈ ને, એટલે પેલા નોરતે જો ખેંચીને આપણે તૂટી ગયા, પણ પછી ખબર પડી. ખબર પડી આપણને. મને જીગાભાઈ દર શનિવારે શીખવાડવાના છે. ટેરેસ ઉપર પ્રોગ્રામ હશે, બરોબર? ગ્રુપમાં નાખી દેશું મોજીલામાં. બધા દોઢીઓ લે. જેમને આવવું હોય એ આવી શકે. રાજુભાઈ પણ લે. કોણ કરાવશે? એ બધું થઈ જશે. એ થઈ જાય. એ બધા દાતા થાય શનિવારે. દર શનિવારે દાતા થાય.
પેલું રાજુભાઈ નામ લખી નાખવાનું Yeah. લિસ્ટ બનાવ મારો એવો પ્લાન છે કે ઉપર ટેરેસ પર બધાને દોઢિયો શીખવાડું. બરોબર છે રાજુભાઈ, અનિલભાઈ પહેલા રાસ રમત જે ખેંચી લીધા. ઠેસીને જ આવડતી. પહેલા ઠેસથી ચાલુ કરશું, પછી એમાં નાસ્તાના દાંત આવશે, શીખા પછી નાસ્તાના દાંત આવી છે, એટલે ફૂલ એન્જોય કરશું. હવે આવતી વખતે કરશું, અત્યારે જવા દઈએ. હાલો અત્યારે કોકામાં રસ ઇન્ટરેસ્ટ રાખીએ, બેહી નો જાય. ઢોસા કોકો. ઓ હે પ્રમુખ આવે ને, વજન વાળો તો બહુ ઘાટો થઈ ગયો છે, હલતોય નથી. કોકો. હા. વાહ જીજાભાઈ કોકો બનાવી રહ્યા છે. હા હા, વાહ, વાહ. 2 વાગ્યાના મહેનત કરવી છે મિત્રો. કોણ કરે છે? એ કોણ પણ મુકેશભાઈ, રાજુભાઈ આ ભાઈ ને હું તો કયા ભાઈ? તમે બતાવો કયા એક ભાઈ? મિનિટ આમ રાખો, કેમેરો આમ રાખો. 2 વાગ્યાના મહેનત કરે છે પણ આ ભાઈ નહીં, આ ટીમ. અચ્છા એવું છે. હવે ઈ મહેનત કરશે 2 કલાક. હા 2 કલાક હલાઈ નાખો ભાઈ. પછીનો બતાવો. મહેનત તો આની છે, આપણી કાંઈ નથી ભાઈ. સરસ. હવે કાંઈ કામ નહીં. હવે બસ આગળ. આપણે વરસાદનું જોવાનું છે. હવે નવરા તમતા હવે એના ઇફેક્ટ હવે ભાઈ આવી ગયા ઢોસા. ઢોસા પ્લેટું છે, ઢોસા બનવાના છે. આવો હોય ચીજ, અમૂલ ચીજ હો ભાઈ. એક નંબર. આગળ ધબધબાટી બોલે નાખો. આવો 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 આવો. એ આ લોકો ટોઈનની ભરતીમાં હાલે એમ છે. હા ગોવિંદાના ઢોસા ને ભાઈ, ગોવિંદા કા ઢોસા. ઓહો, આજે ફૂલ મજા કરવાની છે લાઈવ ઢોસાની. આમરે 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 કયો ઢોસો બને છે? પાલક પનીર ગોવિંદા પિઝા. ગોવિંદા મિત્રો બહુ જ મસ્ત આયોજન છે ભાઈ. શું ડીકે સર? બસ ફોરપાટ પાડી દેવાનો છે આજે. આજે અમારા ડીકે સાહેબ એમ કહે છે કે ખોપા પાડી દેવાના છે. જો ભાઈ ઢોસાનો પ્રોગ્રામ છે, મૈસૂર છે, પનીર છે, પાલક પનીર છે, ચીની રોલ છે. તો એ બપોરે જમાઈ ગયું, નહીંતર 2 દિવસ ભૂખ્યું રહેવાની જરૂર હતી. ખોપા પાડી દેવા હતા. બીજી વાત આવી હતી ખોપા પાડવા હતા. બહુ મસ્ત આયોજન છે. અને 10-10, 15-15 જણાને જે રીતના મસ્ત જમાડીએ છે ને તો બહુ મસ્ત આયોજન છે. ભલે 10 વાગે આપણે કઈ ઉતાવળ છે નહીં. બાકી વાલક ગામના ગોવિંદા ઢોસા. તો ખાણું હો ભાઈ. થોડોક સેવડો ખાતા આવ્યા હોત તો. પછી તમારું ઊભું થવાનું જ નથી. પછી સર્વિસ પૂરેપૂરી આપશે. રીંગણા બટેટા ખાવ એટલે વહી જાઓ. પણ આમ રહેવાતું નથી. પછી એને મોટું જો જો આમ જો બને. પણ આમ જો તો કરી પેપર માટે ગાડી લઈને આવ્યા.
એવા હારા બેના છે ને તો ગાડી લઈને લાઈનમાં છે બોલો શું કરે 5 વગરનું કઈ આપતા બાપા સીતારામ બાપા સીતારામ થોડોક 5 મિનિટનો બ્રેક રાખ્યો છે બસ હવે આ ગીણા એટલા વધ્યા છે, બાકી કોઈ વધ્યું નથી થાકી ગયા છે એટલે એવું કર્યું છે. કારણ કે ખાધા જ એટલા બધા બહુ ખાધા પીઠ બરોબર. ઈ નો મજા આવે એમ વાહ વાહ કોકો હારે એમ ને ઓહો હાલો હવે સમય લાવો કોકો ચલો નવરાત્રી પતી ગઈ, આવક જાવકનો હિસાબ થઈ રહ્યો છે. બોલો શ્રી અંબે માત કી હિસાબ ક્લિયર છે. ખુશીની વાત છે, આવક સામે જાવક ઓછી છે. એ બધું થયું છે મેનેજમેન્ટના કારણે. સારું મેનેજમેન્ટ કર્યું એટલે જેટલી આવક હતી એનાથી ખર્ચો ઓછો થયો છે, એટલે પ્લસમાં છે. ઠેકડા મારે ઠેકડા. હજી એટલું નામ સાંભળ્યું ને કે ભાઈ આવક આપણી ઓછી, મતલબ આવક જાજી છે ખર્ચો ઓછો, ત્યાં પ્રોગ્રામની વાતો ચાલુ કરી, મતલબ પૂરું જ કરવું જ, મતલબ પૂરું કરવું. પાંચ છે આ પ્લાસ્ટિક ના વાળી મંડપ ની કઈ છે ઢીક નથી મેં બધી આપણે નાખજો ભાઈ ઈ આપણો છે યાર એ દેશ ના દેશ આ ડીશ ઓલા મિતેશભાઈ ની છે. હા અને આ આપણું હવે ફાઇનલ હકેલો થયો, હવે હકેલો થયો ને 5 સરી ન મળી એનું શું કરશું? ઉઘરાઈ લેવા દે કે તો 56 સરી થાય. ઉતારો એને તો ઇન્સર્ટ માર્યું છે, સીધો ઉતરે. હા એકવાર જો પ્રેમથી એનો કેસ શું કરી